નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગુજરાતમાં નેતાએ હોદ્દા પરથી આપી દીધું રાજીનામું. લાગ્યો ઝટકો અને સૌથી મોટું રાજીનામું. પીએમ મોદીને પણ મળી મારી નાખવાની ધમકી. ભાજપના ધારાસભ્યને જેલની સજા અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ. મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય. ગુજરાતમાં આંદોલન અને પીએમ મોદીના વિદેશ પ્રવાસ તેમજ સર્વોચ્ચ સન્માનને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ પ્રભુઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ છે. આ દરમિયાન અનેક મોટા કરારો થયા છે. ઇન્ડોનેશિયાને ઈવીએમ બનાવવામાં ભારત મદદ કરશે, સાથે કે એરક્રાફ્ટ, મેગ્નેટ, સ્ટીલ, નિકલ વગેરે ક્ષેત્રમાં ભારત રોકાણ કરશે, જ્યારે ઇન્ડોનેશિયા ભારતીય મિસાઇલ ખરીદી કરશે. બંને દેશો વચ્ચે સંબાંગ પોર્ટને વિકસિત કરાશે, તેમજ ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલની બેટરી પણ આપશે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ભારતના વડાપ્રધાનને મળ્યું સર્વોચ્ચ સન્માન. ઇન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. જે બાદ સભાને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ સન્માન માત્ર મારું નથી, પરંતુ તે દેશના કરોડો ભારતીયોનું છે. વધુમાં તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે હવે દ્વિપક્ષીય સંબંધોથી આગળ વધીને વૈશ્વિક સ્તરે સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ. સાથે જ જકાર્તામાં થયેલા દ્વિપક્ષીય વાટાઘાટોમાં અનેક મોટા કરારો થયા હતા. ગુજરાતમાં આંદોલનને લઈને આવ્યા ખૂબ જ મહત્વના સમાચાર. ગુજરાતના મોરબીના જેતપુરમાં વળતર મુદ્દે ચાલી રહેલા 19 દિવસના આમરણતાળ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સભામાં 2000 જેટલા ખેડૂતોની હાજરી વચ્ચે સંતો અને દીકરીઓએ આંદોલનકારીઓના પ્રાર્થના કરાવ્યા હતા. જોકે સરકારનું વર્તમાન વળતર અમાન્ય હોવાથી ખેડૂત આગેવાનોએ આ લડત ચાલુ રાખવા માટે આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરી છે. આગામી સમયમાં સરકાર સામે નવી ઉગ્ર રણનીતિ પણ નક્કી કરવામાં આવશે અને વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. ત્યારબાદ મોદી સરકારનો રાતોરાત મોટો નિર્ણય. રસોઈ ગેસને લઈને મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેચરલ ગેસ પુરવઠા પર લાદવામાં આવેલ કટોકટી નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. આ વર્ષના માર્ચમાં સરકારે આ જોગવાઈ જારી કરી હતી, જેના હેઠળ સરકાર નેચરલ ગેસની ફાળવણી અને પુરવઠા પર સીધું નિયંત્રણ કરી રહી હતી. આપને જણાવી દે મિત્રો કે અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઊભું થયું હતું, જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આગળના મહત્વના રાજકારણ સમાચાર. અને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર અને શિક્ષણ પ્રધાનની રાજીનામાની માંગ. પેપર લીકના મુદ્દે કોંગ્રેસે 25 જૂનથી 9 ઓગસ્ટ સુધી વિરોધ અભિયાન શરૂ કર્યું છે. 28 રાજ્યો અને 28 શહેરોમાં કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, જ્યારે 9 ઓગસ્ટે દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસે છેલ્લા 12 વર્ષમાં પેપર લીકની 90 ઘટનાઓ થઈ હોવાનો આક્ષેપ થયો છે. પરીક્ષા પ્રણાલીની ગેરરીતિના બદલ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગ પણ કરી છે. ચિંતાજનક રાજકારણ સમાચાર. અને પીએમ મોદીને મારી નાખવાની ધમકી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. ફેસબુક પર અલુ મુસ્તફા નામના એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી છે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની બંધ છત રાખવામાં આવે. પીએમ નરેન્દ્ર મોદી આગામી 8 થી 10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. આગળના સમાચાર. અને ભાજપના ધારાસભ્યને જેલની સજા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વર્ષ 2018ના વર્ષ દરમિયાન ફાયરિંગ મામલે બિહારના ભાજપ ધારાસભ્ય રાજુકુમાર સિંહને 4 વર્ષની જેલ સજા ફટકારી છે. ન્યૂ યર પાર્ટી દરમિયાન ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં અર્ચના ગુપ્તા નામની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. કોર્ટે ગુનેગાર ધારાસભ્ય પર કડક વલણ અપનાવતા પીડિત પરિવારને ₹25 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. અને રાજકારણમાં હવે ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ હવે રામ મંદિર કેસમાં સૌથી મોટું રાજીનામું. રામ મંદિર દાન ચોરી કેસ અંગેની
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો સૂચવે છે કે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાના સ્વીકાર કરવામાં આવ્યા છે. કથિત રામ મંદિર દાન ચોરી કેસ અંગે SIT એટલે કે સીટની પ્રાથમિક અહેવાલમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ટ્રસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટને પાછું મેળવવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન. 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 38 જેટલા દોષિતોની ફાંસી અને 11 વ્યક્તિની આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાને આવકારતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને આતંકવાદ સામેની ઐતિહાસિક કાયદાકીય જીત ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે ભારતની ધરતી પર આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. હાઈકોર્ટના આદેશ મુજબ મૃતકના પરિવારજનોને ₹10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય ચૂકવવામાં આવશે. આગળના મહત્વના રાજકારણ સમાચાર. પદ પરથી રાજીનામું અને લાગ્યો મોટો ઝટકો. TMCને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીના ખાસ રાજ્યસભાના સાંસદ સુસ્મિતા દેવે તેમના પદે પરથી રાજીનામું આપ્યું છે. પહેલાથી અનેક સંઘર્ષોનો સામનો કરેલી TMCને સુસ્મિતાના રાજીનામાથી મોટો ઝટકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે રાજીનામાનું કારણ હજુ પણ અકબંધ છે, જણાવવામાં આવ્યું જ નથી. હવે ગુજરાતમાં નેતાઓએ પદે પરથી આપી દીધું રાજીનામું. ખેડૂતોના હક માટે જેતપુરમાં રાજકીય સ્તરે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયો છે. આપ ગુજરાતના જેતપુર જિલ્લા પંચાયતના સહપ્રભારી મયુર કાછડિયાએ ખેડૂતોના સમર્થનમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને ન્યાય માટે આમરણ ઉપવાસ કરવો પડે તો દુર્ભાગ્યપૂર્ણ છે. હવે તેઓ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન જોડાશે. સરકારે માંગણીઓ સ્વીકારશે નહીં તો આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરાશે.